નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ સવાલની જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં ચાલી રહ્યો છે. 8મું પગાર પંચ. આખરે પગાર વધારો મળશે ક્યારે? ચાલો આની પાછળની હકીકતને સમજીએ. ઘણા લોકોના મનમાં 1 જાન્યુઆરી 2026ની તારીખ પાક્કી થઈ ગઈ છે. પણ શું આ તારીખ પર આશા રાખવી ખરેખર યોગ્ય છે કે પછી વાસ્તવિકતા કંઈક અલગ જ છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ સવાલનો જવાબ કોઈ તારીખમાં નથી છુપાયેલો, પણ એ છુપાયેલો છે આપણા દેશના બજેટમાં. હા, આ બધું જ બજેટ સાથે જોડાયેલું છે. ચાલો જોઈએ કેવી રીતે. જો આ આખા વિશ્લેષણમાંથી માત્ર એક વાત યાદ રાખવી હોય તો એ છે આ: પહેલાં બજેટમાં જોગવાઈ થશે અને પછી જ લાભ મળશે. આ એક જ નિયમ આખી સમયરેખા નક્કી કરે છે. બસ આટલું યાદ રાખી લો. તો પછી જાન્યુઆરી 2026ની વાત કેમ શક્ય નથી લાગતી? જુઓ, કારણ બહુ સીધું છે. જાન્યુઆરીથી માર્ચ 2026નો કોઈ પણ ખર્ચ એ 2025-26ના બજેટમાં આવે, અને એ બજેટમાં તો 8મા પગાર પંચ માટે કોઈ પૈસા ફાળવવામાં જ નથી આવ્યા. આ કોઈ અફવા નથી. આ વાત ખુદ નાણાં મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કરી હતી. તો સવાલ એ થાય કે આખી પ્રોસેસ છે શું? આ કામ કેવી રીતે આગળ વધે છે? ચાલો હવે સમજીએ કે કમિશનની રચનાથી લઈને આપણા હાથમાં પૈસા આવે ત્યાં સુધી કયા કયા સત્તાવાર તબક્કામાંથી પસાર થવું પડે છે. જુઓ, આના મુખ્ય 5 તબક્કા છે. સૌથી પહેલાં પંચની રચના થાય છે. પછી એ પંચ પોતાનો રિપોર્ટ સરકારને સોંપે છે. ત્યાર પછી સરકાર એ રિપોર્ટની ઝીણવટભરી સમીક્ષા કરે છે અને પછી આવે છે સૌથી મહત્વનો તબક્કો: કેન્દ્રીય બજેટમાં પૈસાની ફાળવણી. અને છેલ્લે 5મા સ્ટેપમાં એનો અમલ થાય છે. એટલે કે આ કોઈ 1-2 દિવસનું કામ નથી. આ એક લાંબી અને વ્યવસ્થિત પ્રક્રિયા છે. તો ચાલો હવે આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ તારીખ સાથે. પ્રક્રિયા 3 નવેમ્બર 2025થી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવે પંચને પોતાનો રિપોર્ટ પૂરો કરવા માટે 18 મહિનાનો સમય મળશે. એટલે કે આપણે સીધા 2027ના મધ્યમાં પહોંચી જઈશું. એ પછી સરકારને પણ એની સમીક્ષા માટે બીજા 3 થી 6 મહિના જોઈશે. આ બધો હિસાબ માંડીએ તો ભંડોળ ફાળવવા માટે સૌથી પહેલી તક નાણાકીય વર્ષ 2027-28માં જ દેખાય છે. અને આ હું નથી કહી રહ્યો, આ સત્તાવાર રીતે કહેવાયું છે કે પંચ પાસે તેની ભલામણો સુપ્રત કરવા માટે 18 મહિનાનો સમય છે, અને ત્યારબાદ સરકારને સમીક્ષા માટે વધારાના 3 થી 6 મહિનાની જરૂર પડશે. આ સમયગાળો જ બતાવે છે કે વિલંબ કેમ થશે. તો આ બધી માહિતીને જોડ્યા પછી હવે આપણે એક નવી અને વધુ વાસ્તવિક સમયરેખા પર આવી શકીએ છીએ. ચાલો હવે એકદમ સ્પષ્ટ રીતે જોઈએ કે જે આશા રાખવામાં આવી રહી છે અને જે પ્રક્રિયાગત હકીકત છે એ બંનેમાં કેટલો તફાવત છે. તો અહીં છે આખા વિશ્લેષણનો સાર. એક બાજુ છે આપણી આશા, 1 જાન્યુઆરી 2026, અને બીજી બાજુ છે વાસ્તવિકતા, જે 2027ના અંત કે 2028ની શરૂઆત તરફ ઇશારો કરે છે. અને આ મોટો તફાવત બજેટ અને લાંબી સત્તાવાર પ્રક્રિયાને કારણે છે. તો ફરીથી આપણા એ જ સુવર્ણ નિયમ પર પાછા આવીએ. પહેલાં બજેટ, પછી લાભ. 8મા પગાર પંચ માટેનું બજેટ નાણાકીય વર્ષ 2027-28માં આવે એવી પૂરી શક્યતા છે. અને આ જ તારીખ આપણને સ્પષ્ટ સંકેત આપે છે કે અમલીકરણ ક્યારે થઈ શકે. પણ આખરે આ નિર્ણયની અસર કોના પર થશે? આ નિર્ણય કેટલા લોકોના જીવન સાથે જોડાયેલો છે? ચાલો હવે આંકડાઓ પર એક નજર કરીએ, જેથી આ નિર્ણયનું મહત્વ સમજી શકાય. આંકડો સાંભળીને જ અંદાજ આવી જશે. 1.2 કરોડ. જી હા, 1.2 કરોડ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ નિર્ણયથી સીધા પ્રભાવિત થશે. આ માત્ર એક આંકડો નથી, આ લાખો પરિવારોની આશાઓ અને અપેક્ષાઓ છે. અને આ 1.2 કરોડ લોકોમાં પણ મોટો હિસ્સો એટલે કે લગભગ 69 લાખ પેન્શનરોનો છે, જે કુલ સંખ્યાના 58% છે. અને બાકીના 50 લાખથી વધુ એટલે કે 42% નોકરી કરતા કર્મચારીઓ છે. આ બંને મોટા જૂથો આતુરતાથી પંચના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તો આ બધાનો સાર શું? વાત એમ છે કે સારી ખબર એ છે કે પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ તો થઈ ગઈ છે, પણ એની સાથે એ પણ સમજવું પડશે કે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આપણી અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે જોડીને ચાલવું પડશે. તો હવે ક્યારેનો જવાબ તો લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. પણ હવે એનાથી પણ મોટો સવાલ એ છે કે શું?
મતલબ કે જ્યારે રિપોર્ટ આવશે ત્યારે એમાં કઈ કઈ ભલામણો હશે જેના પર સૌની નજર રહેશે. આ વિચાર સાથે જ આજે આપણે અહીં અટકીએ છીએ. વિચારતા રહો અને જાણતા રહો.